ગુજરાતના રાજકારણ માટે આજનો દિવસ મહત્વનો બનશે. પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા પાસના હાર્દિક પટેલ 6 માસનો વનવાસ પૂરો કરીને ગુજરાત પરત આવી રહ્યા છે. ત્યારે હિંમતનગરથી રાજસ્થાન બોર્ડર પર મોટી સંખ્યામાં પાસ સભ્યો જઈ રહ્યા છે. જેમાં રેશમા પટેલ સહિતના યુવાનોએ વીટીવી સાથે હાર્દિક પટેલને આવકારવાની તૈયારીઓની વાત કરી છે. હાર્દિકનું આજે ગુજરાતમાં આગમન થશે ત્યારે સ્વાભાવિક છે કે રતનપુર સુધીનો જે રોડ છે ત્યાં હાર્દિકનું સ્વાગત કરવા માટેની તૈયારી થઈ ગઈ છે. આપણી સાથે રેશમા પટેલ છે. રેશમા પટેલની સાથે યુવાનો છે. એવા હાર્દિકને એક આગમનને સ્વાગત કરવા માટે ખાસ કરીને રતનપુર જવા નીકળી રહ્યા છે. ત્યારે રેશમાબેન, પહેલા તો વીટીવીમાં આપનું સ્વાગત છે. કઈ પ્રકારની તમારી તૈયારી છે હાર્દિકના સ્વાગત માટેની? હાર્દિકના સ્વાગત માટેની તો અમે છેલ્લા 15-20 દિવસથી તૈયારીઓ કરી જ રહ્યા છીએ અને આજે તમામે કાફલો ત્યાં રતનપુર બોર્ડર પર એમને લેવા માટે જઈ રહ્યો છે અને કાલ રાતે પણ ઉદયપુરમાં એમના નિવાસસ્થાને પણ ઘણા બધા પાટીદારો ત્યાં ઉમટી પડ્યા છે અને હાર્દિકભાઈ જેવી રીતે આવે છે ત્યારે અમે ફૂલહારથી એમનું વધાવીને સ્વાગત કરીશું અને જય સરદારના નારા સાથે અમે સ્વાગત કરીશું. હાર્દિકભાઈ તું આગે બઢો આવા નારા સાથે સ્વાગત કરીશું અને પાટીદાર એકતા અને સંગઠનની શક્તિ બતાવીશું. આ રીતે અમે હાર્દિકભાઈને વધાવવાના છે. ખાસ કરીને તમારું નામ શું છે અને હાર્દિકનો 6 મહિનાનો વનવાસ પૂરો થઈ રહ્યો છે, એના સંદર્ભે તમારી તૈયારી શું છે? અમે અહીંયા પ્રોપર હિંમતનગરના છીએ. મારું નામ પરિમલ પટેલ છે અને હાર્દિકભાઈ જે આજે રાજસ્થાનથી 6 મહિનાનો વનવાસ પૂરો કરીને જયારે હિંમતનગર આવે છે ત્યારે અમને આજે બહુ ખુશી છે કે જયારે એ ઉત્તર ગુજરાતમાંથી પહેલા હિંમતનગરમાં આવે છે તો અમારી ફરજ બને છે કે અમે એમનું સ્વાગત કરીએ અને ઉષ્માભર્યું સ્વાગત કરીએ કે લાખોમાં પબ્લિક આવીને એમનું સ્વાગત થાય. ખાસ કરીને તમારું નામ શું છે અને અહીંની જે હિંમતનગરની સભા છે એની તૈયારીઓ કેવી? મારું નામ મયુર પટેલ છે. હિંમતનગરની સભા માટે અમે છેલ્લા 15 થી 20 દિવસથી તૈયારીઓ કરી રહ્યા છીએ અને હાર્દિકભાઈના સ્વાગત માટે જબરદસ્ત પબ્લિકમાં માહોલ બી છે. અમને પરમિશન બી મળી ગયેલી છે. એના માટે 1 થી 2 લાખની પબ્લિકની સંભાવનાઓ સાથે અમે તૈયારી કરેલી છે. ખાસ કરીને આ તમામ લોકોનું એવું માનવું છે કે હાર્દિકનો 6 મહિનાનો જે વનવાસ પૂરો થઈ રહ્યો છે એ પાટીદાર અનામત માટે તો મહત્વનો છે પણ તેમના અંગત હિતેચ્છુ લોકો માટે પણ એટલો જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ એક પાટીદાર અનામતના આંદોલનના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો સૌથી વધારે મહત્વનો પુરાવાર થશે. કેમેરામેન કિશન સાથે હિતલ પારેખ, વીટીવી.